અમરેલીના રાજકારણમાં ઉભરો ફરી શરૂ થઈ જ્ઞાતિવાદની રાજનીતિ। કૌશિક વેકરિયાના વિરોધના ફરજી પત્ર બાદની કાર્યવાહીને લઈ રાજનીતિ તેજ થઈ છે। પકડાયેલા આરોપીઓના પોલીસે કાઢેલા સરઘસને લઈ સવાલ ઉઠ્યા। પાટીદાર સમાજની દીકરીને આરોપી બનાવી કઢાયેલા સરઘસ મુદ્દે સવાલ। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુતાતે સવાલ ઉઠાવ્યા। કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતી પાટીદાર દીકરીને ફસાવી હોવાનો આરોપ। પ્રતાપ દુતાતે ખોડલધામના ચેરમેન સહિત પાટીદાર અગ્રણીઓને પત્ર લખ્યો છે। સરકારના ચમચાઓ થઈને ફરે છે સમાજમાં। પછી એ ગગજી સુતરિયા હોય, મથુર સવાણી હોય કે કોઈ પણ નેતા હોય, જે 5-5 કરોડમાં શૂટ લેવા વાળા હોય, એ બધાએ વિચારવું પડે કે આ સરકાર શું કરી રહી છે। એ તમારી દીકરીને રાતના 12 વાગે ધરપકડ કરે અને ગુનો શું એ દીકરી હિસ્ટ્રી સીટર હતી? શું એ દીકરીએ કઈ સ્મગલિંગ કર્યું હતું? શું એ દીકરીએ 302 કરી હતી? એક દીકરીએ લેટર ટાઈપ કર્યો અને લેટર ટાઈપ કરવામાં તમે રાતના 12 વાગે ધરપકડ કરો કુંવારી દીકરીની, અને એને અમરેલીમાં સરઘસ કાઢો છે। શરમ આવી જોઈએ। આ ઓલી કહેવત નથી, નમાલિયો તેવડ વગરનો જે ધણી હોય ને એ બૈરા ઉપર સૂરો હોય। આ એવું આની સરકાર અને આ એનું પોલીસ તંત્ર એ બતાવી રહી છે, નમાલી છે। જિલ્લામાં ભાજપના અંદરોઅંદરના વાંધામાં એક ટાઈપિસ્ટ છોકરીને રાતના 12 વાગે ઘરેથી ઉઠાવી જવી અને શહેરમાં એનું સરઘસ કાઢવું, એક સમાજના અગ્રણી તરીકે, રાજકીય આગેવાન તરીકે મારી ફરજ બને કે કુંભકર્ણની નિંદ્રામાંથી જાગો। તમારી પોલીસ રાજકીય લોકોનો હાથો બની અને મનસ્વી પ્રકૃતિ કરી રહી છે, ત્યારે કઈ ઓફિસમાં પત્ર લખાણો અને કઈ જગ્યાએ સરઘસ કાઢ્યું, કઈ જગ્યાએ રિકન્સ્ટ્રક્શન કર્યું? રિકન્સ્ટ્રક્શન એને જે કર્યું છિત્તલ રોડ ઉપર કર્યું। આ બનાવ બન્યો છે કલેક્ટર ઓફિસની બાજુની ઓફિસમાં બનાવ બન્યો છે, તો એને ત્યાં લઈ જવાના હોય, એની જગ્યાએ પોલીસ સ્ટેશનથી એને લઈને નીકળ્યા તો એરિયો શા માટે બીજો બતાવવામાં આવ્યો? પાટીદાર સમાજની નહીં, કોઈ પણ સમાજની દીકરી હોય અને એ ત્યાં નોકરી કરતી હતી એવા પ્રાથમિક માહિતી અમારી પાસે આવી છે। એટલે મુખ્ય આરોપીની સાથે એને સાક્ષી બનાવવાના બદલે એને આરોપી બનાવી દેવામાં આવ્યા છે અને રિકન્સ્ટ્રક્શનના નામે જે પોલીસે સરઘસ કાઢ્યું છે એ ખૂબ જ દુઃખદ ઘટના છે। અને બીજું કે આ રાજકીય જે મેટર છે, જે પોતપોતાના પાર્ટીના પક્ષના વિવાદિત પ્રશ્નો અને એને લઈને જે પ્રશ્નો ઊભા થયા છે, તેમાં આટલી બધી હદે આ કાર્યવાહી ન થવી જોઈએ। જે આરોપીઓ છે, જે બુટલેગરો છે, જે ક્રિમિનલ રેકોર્ડ ધરાવે છે અને વારંવાર પ્રજાને લોકોને હેરાન કરી રહ્યા છે, એને માટે સરઘસ કાઢવું કે એના માટેની તમામ પ્રવૃત્તિઓ જે કાયદાકીય કડક પ્રવૃત્તિ થઈ રહી છે તે આવકારદાયક છે। પહેલાં તો ક્રિમિનલ પ્રવૃત્તિ કરતા લોકોના વરઘોડા નીકળે, કાયદો વ્યવસ્થા પરિસ્થિતિ જળવાય અને લોકોમાંથી જે ક્રિમિનલનો ડર હોય એ દૂર થાય, એ વ્યાજબી છે। પણ કોઈ દીકરીએ માત્ર નોકરીના ફરજના ભાગરૂપે ટાઈપિંગ કર્યું છે ને એને તમે ગુનામાં સંડોવો છો, આરોપી બનાવો છો, મધરાત્રે ઘરેથી દીકરીની તમે ધરપકડ કરો છો, એનો વરઘોડો કાઢો છો, અને આજે દીકરી નીચેની કોર્ટમાંથી એના જામીન ન મળવાના કારણે જેલમાં પણ જઈ રહી છે। જેલમાં એણે સમય વિતાવ્યો છે, રાત વિતાવી છે। એટલે પહેલાં તો મને પોતાને શરમ આવે છે કે આ સમાજના વ્યક્તિ તરીકે અમે અમારી દીકરીને બચાવી ન શક્યા જેલમાં જતા। એટલે મારી દરેક લોકોને વિનંતી છે કે દીકરી વહેલી તકે બહાર આવે માટેના પ્રયાસ થવા જોઈએ। ખૂબ સન્માનથી દીકરી બહાર આવે અને જે એનું અપમાન થયું છે એનાથી ડબલ ગણું સન્માન સાથે દીકરી પરત આવે અને સાથોસાથ એના પરના જે આરોપો છે, જે દાગ લેગા છે, દૂર થાય અને આરોપી તરીકે એનું નામ આ FRIમાંથી નીકળે એવી મારી વિનંતી છે। એ ક્રિમિનલ પ્રવૃત્તિવાળી સ્ત્રીનો પણ વરઘોડો નથી નીકળતો, ત્યારે આ તો નોન ક્રિમિનલ પ્રવૃત્તિ છે, ઇન્ટર પોલિટિક્સનો ભાગ છે। ત્યારે આ દીકરીનો વરઘોડો કાઢી અને એની બેઇજ્જતી કરવાની, બધા લોકો સમક્ષ એને ચાલીને તમે રિકન્સ્ટ્રક્શનના બાને 1.5 કિલોમીટર ગાડીઓ ઊભી રાખો, રોડ ઉપર દીકરીને જવાનું, આ કઈ રીતનું છે? એટલે એમાં જે કોઈ પણ અધિકારી હોય, જે કોઈ પણ સંડોવણી હોય, એના પર પણ તપાસ થવી જોઈએ। વાદની રાજનીતિ શરૂ થઈ છે। કૌશિક વેકરિયાના વિરોધના ફરજી પત્ર બાદ કાર્યવાહીને લઈ રાજનીતિ તેજ થઈ। પકડાયેલા આરોપીઓના પોલીસ સરઘસ કાઢ્યા છે, તેને લઈ પણ સવાલ ઉઠાડવામાં આવી રહ્યો છે, કારણ કે જે ટાઈપરાઇટર જે છોકરી છે તે છોકરીનું વરઘોડો કાઢવામાં આવ્યો હતો, જેને લઈ એક બાદ એક હવે સવાલ ઉઠી રહ્યા છે। તો અમરેલીમાં પાટીદાર દીકરીના અપમાન મુદ્દે ભાજપની પ્રથમ પ્રતિક્રિયા। કોંગ્રેસે નિમ્ન કક્ષાની રાજનીતિ કરતા હોવાનો ભાજપ પ્રવક્તાનો આરોપ। કોંગ્રેસ નિમ્ન કક્ષાનું રાજકારણ રમી રહી છે।
અમરેલીની જે ઘટના છે એ ઘટનાની અંદર જે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે છે તો એમને ખબર હોવી જોઈએ, કાયદાનું જ્ઞાન હોવું જોઈએ કે પોલીસ કોર્ટની મંજૂરી પછી કોઈ પણ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરતી હોય છે. કોઈ ફરિયાદ નોંધાઈ છે, એના મામલે આ તપાસ થઈ રહી છે. પરંતુ કોંગ્રેસ પાસે કોઈ પણ રાજકીય મુદ્દો ન રહેતા ગુજરાતની એક દીકરીના ખભા ઉપર પોતાની રાજનીતિ ચમકાવવાનો પ્રયત્ન કરી રહી છે. એ દીકરી માટે જે શબ્દો એમના મહિલા નેતા દ્વારા ઉચ્ચારવામાં આવ્યા છે કે એનું સરઘસ કાઢવામાં આવ્યું છે. પહેલી વખત તો જૈનીબેન, આ પ્રમાણે તમારી શબ્દાવલીનો મહિલા તરીકે પૂરજોર વિરોધ કરું છું. આ દીકરી સાથે ભારતીય જનતા પાર્ટીનું તમામ સંગઠન અને સરકાર બધું જ એની સાથે છે. પોલીસ એની કાર્યવાહી કરી રહી છે. કોર્ટને, જજને, ન્યાયાલયને અને બંધારણને એનો નિર્ણય લેવા દો અને એના પછી તમારે કોઈ ટિપ્પણી કરવી જોઈએ. પરંતુ દીકરીના રિકન્સ્ટ્રક્શનની ઘટના કે અન્ય લોકોને જે પ્રમાણે પોલીસિંગ કરી રહી છે એમાં શબ્દોને તોડી મરોડીને એનું સરઘસ કાઢવામાં આવ્યું છે. એ પ્રકારની નિમ્ન ભાષાનો પ્રયોગ જોયા જાણ્યા વગર પોતાની ખોખલી રાજનીતિ ચમકાવવા માટે કોંગ્રેસના નેતાઓ જે પ્રજાના વચ્ચે નથી, એ કોઈ માસૂમ દીકરીના ખભે પણ પોતાની રાજનીતિ ચમકાવવાની મેલી મંથરાવટી જે છે એ લોકોને હવે દેખાઈ રહી છે.